અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્લાસ્ટિક થેલી નાબૂદી માટે હવે અમદાવાદીઓને કપડાની થેલી વિતરણ કરાશે. ઘર દીઠ 2 થેલી આપવાનું આયોજન મનપા દ્વારા કરાયું છે. ભારત સરકાર દ્વારા 120 માઇક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકની થેલી સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિક આઇટમો પર પ્રતિબંધ લાગુ કરાયો છે. ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીનો વપરાશ બંધ કરવા જનજાગૃતિ લાવવા માટે એએમસી હવે ઘર દીઠ 2 નંગ કપડાની થેલીઓના વિતરણ કરશે. એક અંદાજ મુજબ 32 લાખ નંગ થેલીનો ઓર્ડર મહાનગરપાલિકા આપશે. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેર રેન્કિંગમાં પ્રથમ આવે તે પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ એજન્સીઓ પાસેથી આ થેલીઓ ખરીદવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર અગાઉ પણ સ્વચ્છતા અંતર્ગત જે પ્રમાણે ડસ્ટબિન બનાવવામાં આવ્યા હતા એ ડસ્ટબિનના અંદર પણ કરોડો રૂપિયાનો ખર્ચ થઈને પણ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર સ્વચ્છતા માટેનું જે આપણને નંબર મળવો જોઈએ, ક્રમાંક મળવો જોઈએ, તે 5ની બહાર છે. એટલે આપણે ખોટા ખર્ચ કરીને પ્રજાના ટેક્સના પૈસા જે પરસેવાની કમાઈ છે તેનો મિસયુઝ કરી રહ્યા છે. એટલે આજે મેં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીને પત્ર લખ્યો છે કે આ કમિટીના અંદર જે કામ આવ્યું છે તેને તાત્કાલિક રદ કરવામાં આવે. સામાન્ય રીતે જ્યારે અનિષ્ટ તત્વો વધે ત્યારે એનો નાશ કરવા માટે આપણે વાત કરીએ કે ભગવાને પણ સ્વરૂપ લીધા હતા. રામે માર્યો ખરદૂષણ નામનો રાક્ષસ માર્યો તો માનવ મારે પ્રદૂષણ. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ પ્લાસ્ટિક છે એ પણ એક આપણે વાત કરીએ કે પ્રદૂષણ રૂપી એક રાક્ષસ છે. પરિણામે તેનો નાશ કરવો જોઈએ. એના માટેના જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. તદુપરાંત આપણે વાત કરીએ કે વેસ્ટ ટુ એનર્જીનો પ્લાન્ટ હોય, પ્લાસ્ટિક ક્રશર મશીન હોય, એને વાત કરીએ કે રીયુઝ કરી શકાય. અને માન્ય દેશના વડાપ્રધાનનું પણ સપનું છે કે ભાઈ રિસાયકલ એન્ડ રીયુઝ, બરાબર, રિડ્યુસ, એનો આ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ. તો આ ઘટાડાના ભાગ સ્વરૂપે આપણે વાત કરીએ કે લોકો શાકભાજી જ્યારે લેવા જાય ત્યારે ભૂતકાળની અંદર જે આજથી 15 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં ઘરેથી કાપડની થેલી લઈને જતા હતા, પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો એમ કાપડની થેલીની માત્રા, એનો ઉપયોગ ઘટતો ગયો. મહાનગરપાલિકા દ્વારા હવે આપણે વાત કરીએ કે કાપડની 2 થેલી દરેક લોકોને આપવામાં આવે અને પરિણામે તેની અંદર જે વસ્તુઓ લાવવામાં આવે તો પરિણામે પ્લાસ્ટિકના કારણે અત્યારે હાલમાં અનેક રોગો ઉત્પન્ન થતા હોય છે. એ જમીનની અંદર ભરતું નથી, તેનાથી કેન્સર જેવા અસહ્ય રોગો પણ થતા હોય છે. આમ આપણે વાત કરીએ કે આ બધા પર્યાવરણની જાગૃતિના ભાગરૂપે આપણે વાત કરીએ કે કેમ્પેન કરવામાં આવ્યું છે અને એને પરિણામે 11 કરોડ રૂપિયા આ ઘરે ઘરે થેલી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હંમેશા વિપક્ષ જ્યારે વિકાસના કામો થતા હોય ત્યારે તેની અંદર રોડા નાખવાનું કામ કરતું હોય, ત્યારે આપણે વાત કરીએ કે અલગ અલગ ડેવલપમેન્ટ હોય. તદુપરાંત આપણે વાત કરીએ કે આ ઘરે ઘરે થેલી આપવાનું, આ પ્લાસ્ટિકને નાથવા માટેનું આ એક આ ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાએ આ એક નિર્ણય લીધો છે કે ભાઈ દરેક ઘરે 2 આપણે થેલી આપવામાં આવે. પરિણામે સિટીઝન એ થેલીની અંદર શાકભાજી અથવા તો કરિયાણું લેવા માટે એ થેલીનો ઉપયોગ કરે અને પર્યાવરણની જાગૃતિના ભાગરૂપે આ કદમ હાલમાં ઉઠાવવામાં આવી રહ્યું છે.